તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરબ્રિજ અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે। અનેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વાત હવે પેટલાદની કરીએ, ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પેટલાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો આણંદ જિલ્લાના અનેક વિસ્તારો છે જે અત્યારે બેટમાં ફેરવાયેલા છે। પેટલાદમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લોકો ભારે વરસાદ વચ્ચે પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। બજારોમાં અત્યારે તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અડધા ઉપર ટાયરો ડૂબી જાય વાહનના એટલા પાણી અત્યારે બજારમાં ભરાયેલા છે। તો પેટલાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। વાળા મારી દુકાન છે, પાણી ભરાય છે તો જવાવાળો નિકાલ બિલકુલ છે ને, જવાનું તકલીફ પડે છે। નગરપાલિકાને વિનંતી કરીએ કે એને જોઈ જાય ને એનો નિકાલ કરે। એવું તમારી દુકાનો લગી પાણી આવી ગયા એ ઉતલા પાણી ફરે છે અમારે। પેટલાદ પંથકમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાત્રિના સમયે પડેલા ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આપને સીધા દ્રશ્યમાં બતાવી દે કે જાત્રાના વળથી કાલકાગર જવાના માર્ગ ઉપર હાલ ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। દુકાનો આગળ પણ વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા દુકાનદારોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ।